નમસ્કાર મિત્રો. આજે નાહીને તૈયાર થયા અને સમાચાર મળ્યા કે ધોમ ઋષિએ બાળકોને લઈને ગયા છે. એટલે હું અને તનુબેન બંને નીકળી ગયા ધોમ ઋષિના દર્શન કરવા માટે. તો રસ્તામાં જ અમને ગાયો અને ભેંસોનું એક ટોળું મળ્યું. એક ટોળું વટાવ્યું તો બીજું ટોળું મળ્યું. ધીમે ધીમે આ ટોળું પણ હવે વટાવી દઈએ. એ ટોળું વટાવ્યું ત્યાં ત્રીજું ટોળું મળ્યું. ગાયો અને ભેંસો ત્યાં જંગલ વિસ્તાર છે એમાં ચરવા માટે જાય છે. હવે અહીંયા રસ્તો પણ થોડોક વીક છે એટલે ધીમે આપણે ચલાવી લઈએ. પણ આપણે રસ્તો તો બહુ નડે એવો નથી, કારણ કે આપણી પાસે લાલ ઘોડો છે અને લાલ ઘોડો તબડુક કરતો તો નથી ચાલતો, પણ જાય છે. હવે આપણે આવી ગયા છીએ ધોમ ઋષિના એકદમ નજીક વીડમાં. તો ધોમ ઋષિના આશ્રમની નજીક સરસ મજાનો રસ્તો છે. ચોમાસાનું વાતાવરણ છે અને ચારે બાજુ હરિયાળી થઈ ગઈ છે. ગાયો ભેંસો ચારે બાજુ ઘાસ ચરે છે અને બગલાઓ તેના ઈંતરડા ખાય છે. ગાડીઓની લાઈન લાગી ગઈ છે. એક કૂતરું પણ આવી ગયું છે. બોલો, ધોમ ઋષિના મંદિરના દર્શન કરી લઈએ. હવે આપણે આગળ જઈએ. ધોમ ઋષિના દર્શન કર્યા બાદ આ બાજુ જોઈએ તો સના ભગત એટલે કે અહીંના પૂજારી હતા તેનું મંદિર બનાવ્યું છે અને તેની દેરી બનાવી છે અને તેની પ્રતિમા અહીંયા છે. અહીંયા અમારા ગામના શિક્ષકો બાળકોને લાઈનમાં બેસાડી અને એમને સૂચનાઓ આપે છે. શું આ ધોમ ઋષિનું જે મહત્ત્વ છે તેની વાત કરે છે. ઐતિહાસિક ઘટનાઓ જે ઘટી છે તેની વાત કરે છે. પાંડવો અહીંયા રહેવા માટે આવેલા હતા. એ પાંડવો દ્વારા અહીંયા એક શિવલિંગ બનાવવામાં આવ્યું અને એ શિવલિંગના દર્શન કરવા માટે હવે બાળકો અહીંયા જાય છે. તો અહીંયા આપણને શિવલિંગના દર્શન થાય છે અને એ શિવલિંગ પાંડવો દ્વારા સ્થાપિત કરેલું છે અને તેના ઉપર જળનો અભિષેક ચાલુ છે. બધા બાળકો ધીમે શિવલિંગના દર્શન કરે છે. આમ જોઈએ તો આ ઐતિહાસિક મંદિર છે અને આ બાજુ જોઈએ તો અહીંયા ધોમ ઋષિના આશ્રમમાં એક ધૂણો છે અને એ ધૂણો ભૂગર્ભમાં છે. તો ભૂગર્ભમાં જવાની જગ્યા પણ એકદમ સાંકડી છે અને બાળકો ધીમે એક પછી એક જાય છે. એકદમ અંધારું છે. આપણે ફોનની ફ્લેશ લાઇટ શરૂ કરીએ છતાં પણ આટલું જ દેખાય છે. ધૂણો અહીંયા એકદમ પ્રગટેલો છે અને અહીંયા આપણે જે ધૂણાની અંદર ઉતરવાનું અને બહાર જવાના પગથિયા પણ એકદમ સાંકડી જગ્યામાં છે. બાળકો એકદમ કુદરતના વાતાવરણમાં ખિલખિલાટ કરતા જોવા મળે છે. બાળકોને એકદમ મોજ પડી ગઈ છે. ચામો પડી ગયો છે. આ મંદિરના પ્રાંગણમાં, મંદિરની એકદમ સામે આપણે પતરા નાખી અને શેડ બનાવેલો છે એટલે અહીંયા વરસાદ તડકાની ચિંતા નથી.